નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 4, જેનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, કે જે સત્ર 2 ની અંદર આવે છે તેની એક્ટિવિટી 3 અને 4 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 4, એક્ટિવિટી 3 અને 4. એક્ટિવિટી 3, રીડ ધ ડાયલોગ, સંવાદ વાંચો. મોઇન ખાન ઇઝ અ સોલ્જર ઇન ધ ઇન્ડિયન આર્મી. મોઇન ખાન ભારતીય સેનામાં સૈનિક છે. હી વોઝ એટ ધ કારગિલ બોર્ડર. તે કારગિલ બોર્ડર પર હતો. હી ઇઝ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. તે એક પાયદળ અધિકારી હતો. ટુડે હી ઇઝ ઇન જ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ, ખાંધલી. આજે તે જ્ઞાન સ્વામી પ્રાથમિક શાળા ખાંધલીમાં છે. ધ સ્ટુડન્ટ્સ આર આસ્કિંગ સમ ક્વેશ્ચન્સ ટુ મોઇન ખાન. વિદ્યાર્થીઓ મોઇન ખાનને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા છે. હર્ષ: હેલો સર, વી આર વેરી હેપી ધેટ યુ આર વિથ અસ. વી વોન્ટ ટુ નો મેની થિંગ્સ ફ્રોમ યુ. નમસ્તે સર, અમે ખૂબ જ ખુશ છીએ કે તમે અમારી સાથે છો. અમે તમારી પાસેથી ઘણી બાબતો જાણવા માંગીએ છીએ. મોઇન ખાન: હેલો સ્ટુડન્ટ્સ, યુ કેન આસ્ક ક્વેશ્ચન્સ વન બાય વન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે એક પછી એક પ્રશ્નો પૂછી શકો છો. હર્ષ: સર, ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ. શું તમારે ખૂબ જ વ્યસ્ત સમયપત્રક હોય છે? મોઇન ખાન: અવર ડે સ્ટાર્ટ એટ 4:30 ઇન ધ મોર્નિંગ. અમારો દિવસ 4:30 વાગે શરૂ થાય છે. વી હેવ ટુ ગેટ રેડી ફોર માર્ચ બાય 5. અમારે 5 સુધીમાં કૂચ માટે તૈયાર થવાનું હોય છે. ધેન વી ડુ સમ એક્સરસાઇઝ. પછી અમે થોડીક કસરતો કરીએ છીએ. સમટાઇમ્સ વી ગો ફોર હિલ ક્લાઇમ્બિંગ ટુ. કેટલીક વાર અમે પર્વતોની ચઢાણ કરવા માટે પણ જઈએ છીએ. હિતેશ: ઓહ, રિયલી અ બિઝી મોર્નિંગ. સર, you must be hungry after a lot of exercise. Do you eat breakfast after exercise? ઓહ, ખરેખર વ્યસ્ત સવાર સાહેબ. ઘણી કસરત કર્યા પછી તમને ભૂખ લાગી જશે. શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? આગળ જોઈએ. મોઇન ખાન: યસ, વી ગો ફોર બ્રેકફાસ્ટ. આફ્ટર બ્રેકફાસ્ટ વી પ્રેક્ટિસિંગ ફાયરિંગ. તો હા, અમે નાસ્તો કરવા જઈએ છીએ. નાસ્તો કર્યા પછી અમે ફાયરિંગની પ્રેક્ટિસ કરીએ છીએ. આયુષી: સર, આઈ શો અ ટેન્ક ઇન અ મૂવી બટ આઈ ડિડન્ટ ફાઇન્ડ ધ ડ્રાઈવર ઇન ધ ટેન્ક. ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? સાહેબ, મેં ફિલ્મમાં ટેન્ક જોઈ છે, પરંતુ મને ટેન્કમાં ડ્રાઈવર ન મળ્યો હતો. શું ટેન્ક પોતાની રીતે ચાલે છે? મોઇન ખાન: નો ડિયર, ઇટ ડઝન્ટ રન બાય ઇટસેલ્ફ. ધેર ઇઝ અ ડ્રાઈવર ઇન અ ટેન્ક. કે ના પ્રિય, તે જાતે ચાલતું નથી, પરંતુ ટેન્કમાં એક ડ્રાઈવર હોય છે. અનંત: સર, ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. સર, શું તમે ટેન્ક ચલાવો છો? મોઇન ખાન: નો, આઈ ડોન્ટ. ધેર આર સમ અધર સોલ્જર ફોર ધેટ આઈ કાન્ટ ડ્રાઈવ અ ટેન્ક બીકોઝ આઈ એમ એન ઇન્ફન્ટ્રી ઓફિસર. ના, હું ચલાવી શકતો નથી, પરંતુ તેના માટે બીજા સૈનિકો હોય છે. હું ટેન્ક ચલાવી શકતો નથી કારણ કે હું ઇન્ફન્ટ્રી ઓફિસર છું.
સર ઓશિન, સર વોટ ઇઝ એન ઇન્ફન્ટ્રી? સર આ પાયદળ શું છે? મોઇન ખાન, ઇન્ફન્ટ્રી ઇઝ અ કાઇન્ડ ઓફ આર્મી યુનિટ. ઇટ ફાઇટ્સ ઓન ફૂટ. વી આર ફૂટ સોલ્જર. વી ફાઇટ ધ ઇનેમીઝ ફેસ ટુ ફેસ. કે પાયદળ એ એક પ્રકારનું આર્મી યુનિટ છે, તે પગપાળા લડે છે. અમે પગપાળા સૈનિક છીએ. અમે દુશ્મનો સામે સામસામે લડીએ છીએ. મિત, સો ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? તો શું તમે તમારી સાથે હથિયારો રાખો છો? મોઇન ખાન, યસ વી હેવ ટુ કેરી ધ વેપન્સ વિથ અસ. કે હા, અમારે હથિયારો સાથે રાખવા પડશે. વી યુઝ ધ ફાયર આર્મ્સ સચ એઝ રાઇફલ, પિસ્ટલ, મશીન ગન એન્ડ નાઇફ. હા, અમે અમારી પાસે રાઇફલ, પિસ્તોલ, મશીન ગન અને છરી જેવા અગ્નિ હથિયારોનો ઉપયોગ કરીએ છીએ. વી હેવ ટુ કેરી 50 kg ઓફ લોડ વિથ અસ. અમારે 50 કિલોનો ભાર અમારી સાથે વહન કરવાનો હોય છે. નિર્મલ, સર ડુ યુ હેવ યોર ફેમિલી? સાહેબ, તમારો પરિવાર છે? મોઇન ખાન, યસ આઈ હેવ માય વાઇફ્સ નેમ ઇઝ સબીરા. આઈ હેવ 2 children. ધેર નેમ્સ આર અફઝલ એન્ડ આફરીન. હા, મારો પરિવાર છે. મારી પત્નીનું નામ સબીરા છે. મારે 2 બાળકો છે. તેમના નામ અફઝલ અને આફરીન છે. ત્યાર પછી જાનવી છે તે પ્રશ્ન પૂછે છે. જાનવી, ડઝ યોર વાઇફ કમ્સ ટુ મીટ યુ ધેર? શું તમારી પત્ની તમને ત્યાં મળવા માટે આવે છે? મોઇન ખાન, નો સી કાન્ટ કમ. સી રાઇટ્સ લેટર ટુ મી. આઈ કોલ હર ફ્રીક્વન્ટલી. ના, તે આવી શકતા નથી. તે મને પત્રો લખે છે અને હું તેને વારંવાર ફોન કરું છું. અનંત, સો યુ કેન કીપ અ સેલ ફોન વિથ યુ. ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ? શું તમે તમારી પાસે સેલફોન રાખી શકો છો? શું તેઓ તમને મોબાઈલ રાખવા દે છે? મોઇન ખાન, યસ ધે અલાઉ અસ ટુ કીપ અ સેલફોન બટ વી કાન્ટ યુઝ ઇટ ડ્યુરિંગ વોર ટાઈમ. ધેર આર સમ સિક્યુરિટી રીઝન્સ ફોર ધેટ. કે હા, તેઓ અમને સેલફોન રાખવા દે છે, પરંતુ અમે યુદ્ધના સમયે તેનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે કેટલાક સુરક્ષાના કારણો હોય છે. હર્ષ, ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? શું તમે તમારી પત્ની અને બાળકોને યાદ કરો છો? મોઇન ખાન, યસ આઈ મિસ ધેમ બટ આઈ વોન્ટ ટુ પ્રોટેક્ટ માય કન્ટ્રી સો આઈ ડોન્ટ હેવ એની રિગ્રેટ અબાઉટ ઇટ. આઈ લવ માય પ્રોફેશન. કે હા, હું તેમને યાદ કરું છું, પરંતુ હું મારા દેશની રક્ષા કરવા માંગુ છું, તેથી મને તેનો કોઈ અફસોસ નથી. હું મારા વ્યવસાયને પ્રેમ કરું છું. મિત, સર ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? સર, શું તમારા પરિવારને તમારી નોકરી ગમે છે? મોઇન ખાન, યસ ધે લાઇક ઇટ. ઇનફેક્ટ ધે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માય જોબ. કે હા, તેઓને તે ગમે છે. હકીકતમાં તેઓને મારા અને મારા કામ પર ગર્વ છે. આનંદ, વી ટુ આર પ્રાઉડ ઓફ યુ સર. યુ આર ધેર ટુ પ્રોટેક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ હિયર. કે સર, અમને પણ તમારા પર ગર્વ છે. તમે અમારું રક્ષણ કરવા ત્યાં છો, જેથી અમે અહીં શાંતિથી રહી શકીએ છીએ. આ રીતે મોઇન ખાન છે તેનો સંવાદ થાય છે. ચાલો હવે કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. એટલે કે જે સંવાદ આપણે જોયો તેના ઉપરથી આપણે પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે, જેમાં યસ અને નો જે લાગુ પડતું હોય તેની અંદર આપણે ટીક કરીશું. જેમ કે પ્રશ્ન છે, ડુ યુ હેવ અ વેરી બિઝી શિડ્યુલ? તમારે ખૂબ જ વ્યસ્ત સમયપત્રક હોય છે? તો તે ખરું છે, માટે આપણે સાચામાં યસમાં નિશાની કરીશું. બીજું, ડુ યુ ઇટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ? શું તમે કસરત કર્યા પછી નાસ્તો કરો છો? તે ખરું છે, માટે આપણે યસ કરીશું. ત્યાર પછી, ડઝ ધ ટેન્ક રન બાય ઇટ સેલ્ફ? શું ટેન્ક પોતાની રીતે ચાલે છે? તો ના, માટે નોમાં કરીશું.
ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક? મોઇન ખાન ટેન્ક ચલાવે છે, તો ના, માટે આપણે નોમાં કરીશું. ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ? તમે તમારી સાથે હથિયાર રાખો છો, તો રાખે છે, માટે યસમાં કરીશું. છઠ્ઠું, ડુ યુ હેવ યોર ફેમિલી? તમારે તમારો પરિવાર છે, તો મોઇન ખાનનો પરિવાર હતો, માટે આપણે યસમાં કરીશું. સાતમું, ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર? તમને તમારી પત્ની ત્યાં મળવા આવે છે, તો તે નથી આવતી, માટે આપણે નોમાં ટીક કરીશું. આઠમું, ડુ ધે અલાઉ ટુ કીપ અ મોબાઈલ? તેઓ મોબાઈલ રાખવા દે છે, તો હા, માટે યસમાં કરીશું. ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન? તમે તમારા બાળકો અને પત્નીને યાદ કરો છો, તો હા, માટે યસમાં ટીક કરીશું. અને ડઝ યોર ફેમિલી લાઇક યોર જોબ? તમારા પરિવારને તમારી નોકરી ગમે છે, તો હા, માટે આપણે ખરામાં અથવા યસમાં ટીક કરીશું. ત્યાર પછી એક્ટિવિટી 4, ધીસ ઇઝ અ ડેટાબેઝ ચાર્ટ. સ્ટડી ધ ચાર્ટ એન્ડ પુટ યસ ઓર નો ઇન ધ બોક્સ. પુટ એન એરો ટુ શો ધ લાસ્ટ આન્સર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક ડેટાબેઝ ચાર્ટ આપેલો છે. તે ડેટાબેઝ ચાર્ટની અંદર અલગ અલગ પ્રશ્નો આપેલા છે. તે પ્રશ્નોના આધારે આપણે જવાબો આપવાના છે. તે જવાબો તમે જોઈ શકો એટલા માટે અહીં આપણે વિગતવાર માહિતી છે તે આપેલી છે. આ પ્રકારે તમારે પ્રશ્નો અને જવાબો છે તે અહીંથી જોઈ અને લખી દેવાના રહેશે. અંતિમ જવાબ છે તે તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 4ની એક્ટિવિટી 3 અને 4 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.